હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં મજામાં જ રહેવાનું મિત્રો. આનંદ કરવાનો, જલસા કરવાના, જિંદગીના હંમેશા જલસા જ કરવાના. બસ હવે મેં ઘણા વિડીયો જોયા ને મિત્રો, તો મને થોડુંક એમ થયું કે આપણે એક વિડીયો બનાવવો જોઈએ. આપણા પીએમ છે ને, જ્યારે ઓસ્ટ્રેલિયામાં ન્યુઝીલેન્ડમાં વિઝિટ કરવા ગયા ત્યારે 40-50 જણા કંઈક પ્રોટેક્ટ કરતા હતા કે ભાઈ ગો બેક ઇન્ડિયા. ત્યારે આપણે જે ઇન્ડિયાની અંદર અમુક અમુક એવા વિડીયો બનાવવા માંડ્યા કે ભાઈ જુઓ આપણા દેશમાં કેટલા બધા લોકોની સામે પ્રોટેક્ટ કરે છે, પણ એ નથી જોયું કે સામે કેટલા 30-40 હજારનું જે ક્રાઉડ હતું, જે સ્ટેડિયમની અંદર જે સપોર્ટમાં હતું, સામે ઓલા 40 જણા છે એની ફેવરમાં વિડીયો બનાવવા વાળા હજારો જણા આવી ગયા. અને એ શું કહે છે ખબર છે કે આપણા ઇન્ડિયામાં સિવિક સેન્સ નથી, ફલાણું નથી, ઢીકડું નથી. બીજાના દેશની અંદર જેમ આપણા ઇન્ડિયાની અંદર બાંગ્લાદેશી ઘૂસપેઠિયા છે, તો આપણે પણ અહીંયા ઘૂસપેઠ કરીએ અને એને આપણે હેરાન કરીએ છીએ, આવી બધી વાત કરે છે. તો મિત્રો, મારે બધાને ખાસ કહેવું છે કે આપણા લોકો જે જાય છે ને, એ ઘણા બધા લોકો એજ્યુકેશન લોન લઈ 45 લાખ રૂપિયા લઈ અને કાયદેસરની રીતે જાય છે, કઈ ઘૂસપેઠ કરવા નથી જતા. તો આ એનું તર્ક તો એકદમ બિલકુલ ખોટું છે. બીજું, જો ટેલેન્ટ હોય તો ત્યાંની કંપનીઓ પણ બધો ટોટલી ખર્ચા સહિત એ લોકોને બોલાવે છે. તો મિત્રો, મારું કહેવાનું એ થાય છે કે ત્યાંની કંપનીઓને પણ જરૂર હોય છે ત્યારે આપણે બોલાવે છે, આપણું ટેલેન્ટ છે ત્યારે એ લોકો આપણે બોલાવે છે. આપણે કઈ ઘૂસપેઠ કરીને નથી જતા. હા, ઘૂસપેઠ કરીને જે આવ્યા છે એને 100% એને ડિપોર્ટ કરો, કાઢી મેલો, અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ બધા એવા નથી. એટલે આ લોકો બધા આવા ખોટા ઉદાહરણ આપી અને ઇન્ડિયાને બદનામ કરે છે. તો ભાઈ આ બધું બંધ કરી દો. અને બીજું મિત્રો, ખાસ કે ઘણા બધા વિડીયો એવા પણ મેં જોયા છે કે એની અંદર આપણા ઇન્ડિયનને સામે ઓલા ગોરા લોકો અથવા કાળા લોકો એ બિચારાને મારતા હોય. આપણો ઇન્ડિયનનો માણસ એટલું બધું સ્ટ્રગલથી સહન બી કરતો હોય છે, કેમ કે આપણાની અંદર અતિથિ દેવો ભવ એ આપણે શીખડાવવામાં આવે છે. એટલે આપણે એને પણ મહેમાન જ માનીએ છીએ અને આપણે એની સાથે સારો જ બિહેવ કરીએ છીએ. જ્યારે ઇન્ડિયન છે ને લાસ્ટ સ્ટેજ ઉપર જાય ને, ત્યારે એનું રક્ષણ કરવા માટે થઈને એના ઉપર હાથ ઉપાડતો હોય છે. અને આપણા ઇન્ડિયનની પણ ઘણી જગ્યાએ આપણે જોઈ છે, હત્યા પણ કરેલી છે. પણ હવે મિત્રો ખાસ કહીશ, જે કાયદેસર ને વ્યવસ્થિત રીતે ગયેલો માણસ છે ને મિત્રો, તમારે એની સામે સ્ટ્રગલ કરવાનો છે, એના ઉપર ટોટલી એના ઉપર એક્શન લેવાના જ છે. શું કામ આપણે નબળા થઈ જાય? શું કામ આપણે ઇન્ડિયાની અંદર એ લોકો નથી આવતા? ઘણા બધા દેશના ઇન્ડિયામાં માણસો છે કાયદેસરની રીતે આવેલા. શું આપણે એને ડિપોર્ટ કરીએ છીએ? નહીં. આપણે કેને ડિપોર્ટ કરીએ છીએ કે જે ગેરકાયદેસર રીતે જે ઘૂસપેઠ કરીને આવ્યા છે એ બધાને આપણે ગેરકાયદેથી ડિપોર્ટ કરીએ છીએ. તો શા માટે આપણે આપણું રક્ષણ ન કરીએ અને શા માટે આપણે ઢીલા થઈને રહીએ? હા, આપણે કોઈ દિવસ સામે પહેલ નથી કરતા, પણ એટલું આપણે ડરવાની પણ જરૂર નથી. સામે એની ઉપર એક્શન લેવાના જ છે. મેં એવા ઘણા વિડીયો જોયા યાર. આપણે શા માટે આપણે ડરવું જોઈએ? અને આપણે કાયદેસર રીતે ગયા છીએ, અમને કંપનીઓ બોલાવેલા છે, અથવા આપણે એની જે યુનિવર્સિટી છે એમાં લાખો રૂપિયા ભરી અને આપણે જઈએ છીએ. તો શા માટે આપણે ડરવું જોઈએ? આ જે ગેરકાયદેસર રીતે ઘૂસણખોર છે એ આપણે ના કરવું જોઈએ, અને જે કર્યા છે એને ડિપોર્ટ કરો ને. પણ શા માટે ઇન્ડિયાનું હંમેશા ઇન્ડિયા જ બદનામ કરવાનું? ઇન્ડિયાને જ્યારે જોઈ ત્યારે ઇન્ડિયાને બદનામ કરવા વાળા એવા હજારો યુટ્યુબર છે. ઇન્ડિયાની ફેવરમાં પણ બોલો ને, સારી સારી વસ્તુ ઇન્ડિયા વાળા પણ કરે છે, તો એ નહીં કરે. અરે ઇન્ડિયાએ શું તમારું બધાનું બગાડ્યું છે? અને બીજું મિત્રો, મારે ખાસ કહેવાનું, આપણા વાળો ત્યાં જઈને શું બોમ્બ ધડાકા કરે છે? કોઈ એરર કેસની અંદર એવું કંઈ જોવા મળ્યું હોય તો બરાબર છે. આપણા વાળો શાંતિથી રહે છે, ટેક્સ ભરે છે, એ આની જે ગવર્મેન્ટ છે એને સારું એવું ઇકોનોમીમાં ફાળો પણ આપે છે, છતાંય ઇન્ડિયન ઉપર જ વારંવાર વાર થાય છે. અને બીજી કોમ તમે જોવો મિત્રો, આખો દેશ પચાવી ગયા છે, ઘૂસખોરી કરે છે, છતાં એની સામે આ લોકો કાંઈ એક્શન લઈ નથી શકતા અને ઇન્ડિયનોને ટાર્ગેટ કરે છે. શા માટે મિત્રો? જે બોલતો નથી એને હંમેશા આ લોકો ટાર્ગેટ કરે છે. તો મિત્રો, તમારે પણ હવે સ્ટ્રોંગ થવાની જરૂર છે. શા માટે તમે ઢીલા થઈને રહ્યો છો? તો એવું હોય તો એની સામે એક્શન જરૂર લેવાના છે. એવી બીજી કોમ ઘણી છે કે જ્યાં ઘૂસપેઠી કરે છે અને દેશ બચાવે પણ છે, છતાં પણ એના ઉપર કોઈ દી આ લોકો એક્શન કરતા નથી. તો મિત્રો, તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને શેર જરૂર કરજો મિત્રો. કંઈક શેર કરશો તો આગળ કંઈક મારી વાતને પણ બીજા સાથે શેર થઈ શકે. તો મિત્રો, લાઈક કરજો, શેર કરજો અને કોઈ કોમેન્ટ હોય તો પણ જરૂર કરજો.